રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છેલ્લા 12 કલાકમાં 209 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ. વલસાડના કપરાડામાં 7.25 ઇંચ તો બોટાદમાં 3.5 ઇંચ વરસાદ. ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી ઝાપટા. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 98.85% વરસાદ. 123 ડેમો હાઈ એલર્ટ પર. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ. એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત. વડોદરામાં પણ એનડીઆરએફની ટીમ રખાઈ સ્ટેન્ડ બાય. ગાંધીનગરમાં મુખ્ય સચિવે તમામ જિલ્લાના કલેક્ટર સાથે યોજી બેઠક. પંચમહાલના ગુડ્સ રોપવેનો તાર તૂટતા સર્જાઈ દુર્ઘટના. 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 સહિત કુલ 6 લોકોનું મૃત્યુ. હાલ પેસેન્જર રોપવે પણ કરાયો બંધ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. મસ્જિદોમાંથી એકઠા કરેલ પૈસા ડોલરમાં બદલવા મામલે એક આરોપીને અમદાવાદમાંથી અને અન્ય 3 આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી કરાયા જબ્બે. 4 સિરિયન આરોપીઓ વિઝિટર વિઝા પર આવ્યા હતા ભારત. વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલા ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપાશે શ્રદ્ધાંજલિ. સાથે ઓપરેશન સિંદૂર અને જીએસટી રિફોર્મ પર રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ. તો કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે સરકારને ઘેરાવ કરવાની જાહેરાત. જીએસઆરટીસીએ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું સંભાળ્યું નેતૃત્વ. ગિફ્ટ સિટી ખાતે નેશનલ મોબિલિટી સમિટ 2025નું આયોજન. સમિટમાં ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, એઆઈ આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર ચર્ચા. આજે અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પાને અપાઈ રહી છે ભાવભીની વિદાય. ગુજરાત સહિત દેશભરમાં ઢોલ નગારાના તાલે વિઘ્નહર્તાની વિદાય. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ.